ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કેવી જાય છે નવરાત્રિ? મારી તો સારી જાય છે નવરાત્રિ. ત્રીજું નોરતું પૂરું થયું ગઈકાલે. મેં બધા શોર્ટ્સ ને બધું મૂક્યું હતું, તમે જોયું છે બધાએ. નવરાત્રિમાં છે ને બધાને મારે એક વસ્તુ શેર કરવી છે તમારા લોકો જોડે. નવરાત્રિમાં છે ને બધાને નોરતું આજનું પૂરું થયું ને એવું દુઃખ હોય. તમને ખબર છે મને છે એનું દુઃખ છે? નોરતું પૂરું થઈ જાય ને પછી મને છે ને જ્વેલરીનું દુઃખ છે. બિકોઝ જ્વેલરીથી મને એટલું બધું રિએક્શન આવે છે. એક તો આપણે ક્યારેય આખા વર્ષમાં ઓક્સિડાઇઝની જ્વેલરી પહેરતા જ ના હોઈએ. એમાંય જો ભૂલે ચૂકે તમે કોઈ નવી જ્વેલરી બાય કરી હોય અને એને તમે પહેલાં પહેરી ના હોય ક્યારે, તો પતી ગયું. એટલે ડબલ સિઝન અને તમારી જે આવે તમારી યારે ચામડી બધી એટલી બધી ડ્રાય થઈ ગયેલી હોય છે કે મેં તમને બતાવું હમણાં, તમે જોઈ શકશો. એટલું બધું મને હાથ ઉપર રિએક્શન આવ્યું છે કે રિએક્શનથી પ્રોબ્લેમ શું થાય ખબર છે? સૌથી વધારે આ જ્વેલરીના કારણે યાર બીજા દિવસે ગરબામાં જવાની ઈચ્છા નથી થતી. બિકોઝ એટલું બધું રિએક્શન આવેલું હોય છે ને, એટલી બધી ક્રીમ ને દવાઓ ને બધું લગાવેલું હોય છે ને, એટલે પછી એમ થાય કે યાર જ્વેલરી શું પહેરવાની. અને જ્વેલરી ના પહેરીએ તો ગરબામાં કેવી રીતે જવાય? બેંગલ્સ વગર તો ગરબામાં જવાય નહીં, કડા વગર તો જવાય નહીં, બંગડીઓ વગર તો જવાય નહીં. હાથ ખાલી ખાલી કેવો લાગશે યાર? તો મારા તો છે ને દુઃખ બહુ હોય છે નવરાત્રિમાં. તમને આવું કંઈ થાય છે કે નથી થતું એ જરા મને કોમેન્ટમાં કહેજો ને નીચે તમે પણ.